ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો। ઠાસરા તાલુકામાં ચિતલાવથી સરદારપુરને જોડતો બ્રિજ આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ અચાનક ધરાશાયી થયો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મળતી માહિતી મુજબ મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટેની કાંસ ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। જોકે આજે બ્રિજના પિલ્લરની આજુબાજુ ધોવાણ થતાં પિલ્લર નબળો પડ્યો હતો અને અંતે બ્રિજ ધરાશાયી થઈ ગયો હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે બે ગામને જોડતો બ્રિજ તૂટી પડતા બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક ખોરવાયો છે, તો સ્થાનિકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરી છે। ખાસ વાત એ છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ એક વર્ષમાં જ ખેડા જિલ્લામાં આ બીજો બ્રિજ ધરાશાયી થયો, જેના પગલે બ્રિજની ગુણવત્તા, સમયસર તપાસ અને જાળવણી અંગે અનેક સવાલ ઊભા થયા છે। બ્રિજ ધરાશાયી થવાના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ આજે ધરાશાયી થયો છે। અત્યારે જે ઉભો છું તે મહી કેનાલનું વધારાનું જે પાણી કાઢવાનો જે રસ્તો છે, રસ્તા પર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા જે બનાવેલો જે બ્રિજ હતો તે આજે વહેલી સવારે ધરાશાયી થયો છે। દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ કે આ બ્રિજ છે, આ બ્રિજની ઉપરથી સામેની બાજુ ચિતલાવ ગામ છે અને આ બાજુ સરદારપુરા ગામ આવેલું છે। આ લોકો અહીંથી અવર જવર કરતા હતા અને આ બ્રિજ છે તે જર્જરિત ઘણા સમયથી હતો, વારંવાર રજૂઆત કરવાથી, પરંતુ તંત્રના અધિકારીઓ કઈ ધ્યાને ન લેતા આજે બ્રિજ અત્યારે ધરાશાયી થયો છે અને ધરાશાયી થતા લોકો છે તે તમે દ્રશ્યો જોઈ વ્યાપક મુશ્કેલી સામનો કરી અત્યારે જોખમી અવર જવર કરવા અત્યારે મજબૂર છે। એના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવી મજબૂરી? મારું નામ છે વિશાલ। વિશાલ, કેવા પ્રકારની મજબૂરી, શું કહેશો? ખેતરમાં જવાની તકલીફ છે અત્યારે, અને બેસું ખેતરમાં છે અત્યારે। આ બાજુથી ગમે તે સામાન પેલી બાજુ લઈ જતું નહીં અને અમારાથી પણ જવાતું નથી। કેટલા સમયથી બ્રિજ જર્જરિત હતો? બ્રિજ જર્જરિત હતો અને આ જે પાણી વધારે છોડવામાં આવ્યું એના કરતા પેલો ડેમ હતો ને તે ડેમ તૂટી ગયો। તે ડેમના લીધે પાણી માટી ધોવાતી ગઈ, એમાં બ્રિજ બંધ કરતો રહ્યો। આ બ્રિજ જર્જરિત હતો, લોકો અવર જવર કરતા હતા ખરા? હા, ઉપર શું સાધનો નીકળતા હતા? ટ્રેક્ટર છે બધું। આ બ્રિજ હતો અધિકારી દ્વારા બંધ કરવામાં નતો આવ્યો કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી? આવી હતી પણ કેવા ટાઈમે બંધ કર્યું કે ખેતી હતી તમાકુ ને એવું મોટું, તો સાધન તો લઈ જવા પડે ને। હવે 2-5 કિલોમીટર આગળ આ બાજુ ફરવા જવું પડતું, આ જ રસ્તો અમારે મેન, અને ખેતી આપ્યા વધારે, તો એ લોકોએ બંધ કરેલું ખાલી સેફટી એકલી, પછી બીજું પછી આયા નહીં કોઈ જોવા। કોઈ જોવા જ નહીં આયા? અત્યારે કોઈ આયા છે ખરા? ધારાસભ્ય આયા હતા। આ શું કર્યું? થઈ જશે એમ કહ્યું, પણ પાણી તો ઓછું થતું જ નથી। આટલું પાણી છે। બ્રિજ ક્યાંનો તૂટ્યો? સવાર 9 વાગ્યાનો। અન્ય પણ એક વડીલ છે, એમની સાથે વાત કરીશું। શું નામ કાકા તમારું, કેવા પ્રકારની સ્થિતિ? આદિવાસી, કેવા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે આપણા અવરજવર માટેનો અત્યારે રસ્તો બંધ છે, બરોબર। આ બીજ તૂટી ગવાથી અત્યારે બધું ધોવાણ થઈ ગયું છે, પણ પાણીની પીવાણ ખેતરમાં અત્યારે ઢોરોને પાણી પીવડાવવું, માણસને પાણી પીવડાવવું, એ બધી સમસ્યાઓ અત્યારે એ છે। કેટલા વર્ષ જૂનો બ્રિજ હતો? આ તો લગભગ 60 થી 65 વર્ષનો બીજ હતો। કેટલા લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે? આ લોકો તો બધા અત્યારે અમે ટ્રેક્ટર લઈને જઈએ, બધા અરસપરસ જતા એની પર। અધિકારીઓ આયા ખરા? અધિકારો અત્યારે આવીને જોઈન કરતા રાખે થઈ જશે કે થઈ જશે। ક્યારે આ લોકો અત્યારે જોખમી અવર જવર કરે છે, એનું કારણ? પણ અત્યારે આ કેવી રીતે જવું? અંદર પાણી ચાલુ રહેશે, આ માટી ધોવાઈ જાય કોઈ પડશે તો? પડે તો જવાબદારી કોઈ નહીં લેતા। હા, બિલકુલ। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો આ બ્રિજ છે તે આ બ્રિજ છે તે બ્રિજની અંદર મોટું કહેવાય કે ગાબડું પડ્યું, ને ગાબડા પડવાના કારણે આ બ્રિજ છે તે સંપૂર્ણ અત્યારે તૂટી ગયો છે। બીજો દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો કે આ બ્રિજના જે એક્સપાન્શન છે તે તમામ અંદર પિલ્લર તૂટીને અંદર પડ્યો હતો, જો કે સદનસીબે કોઈ જાણ નથી। બીજો દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે તમે જોઈ શકો છો પાણીનો આવરો વધારે હોવાના કારણે જે ફ્લો છે તેના કારણે માટીનું મોટે પાયે ધોવાણ થયું છે, અને ધોવાણ થવાના કારણે જે લોકો છે તે સંપૂર્ણ અત્યારે અસ્તવ્યસ્ત થતા આગળ જોવા મળે છે। અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે શું નામ તમારું, શું કહેશો? મારું નામ પરમા દિલીપકુમાર જસવંતસિંહ છે। આ અમારી ચિતલાવ પંચાયત ને રાણિયા પંચાયત ને જોડતો માર્ગ છે। 20 થી 20 ગામોની જોડતો રસ્તો છે, પલ કેનલ, એમાં ધોવાઈ ગયો। અમે કેટલી રજૂઆતો કરી પણ તોય કોઈ તંત્ર ધ્યાન લેતું નહીં। આજ તૂટી ગયો એ પલ, તો કેટલાય બેરોજગાર આમથી આમ જનારા લોકો ખોરવાય છે। 6 કિલોમીટર ફરીને આવવું પડે, ખેતીમાં કોઈ જવાય ટ્રેક્ટર એવું પોઝિશન નહીં રહે। મોટાભાઈ, તમારા ગામના મોટા ભાગના લોકોની જમીન પેલી ચિતલાવ ગામમાં આવેલી છે ને ત્યાં આગળ તમે ખેતી કરવા માટે અવર જવર કરતા? હા, અમારે જે મોટા ભાગની જમીન આમ ચિતલાવ બાજુ આવેલી છે, તો અમારે જેમાં ટ્રેક્ટર વેક્ટર ખેતી પશુપાલન બી એ બાજુ રહે, કોઈ દૂધ વાળા બધા દૂધ ભરનારા બધા સદાપુરા ગામમાં આવે, એમાં બધા લોકો અટવાયા છે। આ દૂધ ભરવા માટે લોકો જોખમી મુસાફરી કરે કે ઘટના દુર્ઘટના પછી જવાબદાર કોણ? જો અમે જવાબદાર સરકાર, જે પાણી સિંચાઈ વાળા છે એ કેનલ વાળા પાણી બંધ કરતા નથી। કાલ 100 ની રજૂઆત છે
કે અમે સાંજના 6:30 વાગ્યાના ફોન કર્યો છે, પણ એ તંત્ર કોઈ પાણી બંધ કરવા તૈયાર નથી. અને જે આ કેનાલ વાળા છે એ તો આવીને જોઈને કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નહીં. અત્યારે કોઈને જવું આવવું એ બધા પોલીસ અમને ઉતારી દીધી છે, તો કોઈ હેરતું પણ જવા દેતા નથી. આમાં કાકા કેટલાક લોકો જોખમી મુસાફરી કરતા અમારા કેમેરામાં પણ કેદ થયા છે. કઈ ઘટના દુર્ઘટના બનશે તો જવાબદાર કોની ગણાશે? આમાં જવાબદાર સરકાર ગણાશે, કારણ કે સિંચાઈ વિભાગ વાળા હજુ અમે કોઈ એમાં એ લોકો તો કોઈ ડિસિઝન આલતા જ નથી કે આ રસ્તો કઈ રીતના શું કરવું. એ તો કોઈ એ લોકો લેવા તૈયાર નહીં. બિલકુલ ચોક્કસથી બીજા દ્રશ્યો બતાવીશ. તમે જોઈ શકો છો આ જે બ્રિજ હતો, આ બ્રિજ ની અંદર કહી શકાય કે અત્યારે નીચે પણ ઉતરીને મારે વિડીયો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લોકો કહી રહ્યા છે કે સાહેબ નીચે ઉતરવું જાણ આવે છે કે માટી છે તે સતત ધોવાઈ રહી છે. કહી શકાય કે આ સ્ટાઇફંડ હતો ને, સ્ટાઇફંડ ની જે પાણી જો નિકાલ થતો હતો તેનું સમગ્ર આ બ્રિજ નો પિલર આખો તૂટી ગયો છે. હાલમાં અહીંયા આગળ મામલતદાર પ્રાંત સેના તમામ અધિકારીઓ પહોંચ્યા, પરંતુ આ ગામજનો છે તે એક માંગ કરી રહ્યા છે કે તેમને જે તમામ જે જમીનો છે ત્યાં રોડની પેલી બાજુ આવેલી છે, જેથી 6 કિલોમીટર અમને અત્યારે ફેરો પડવાની ફરજ પડી રહી છે. એટલે લોકો એક જ માંગ કર્યા છે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી તેઓ લોકો અવર જવર કરી શકે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિતલાવ, ખેડા.